એ લે પડી નહીં જાત કેવી મસ્ત કર્યું છે આમાં. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ છો? તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. અત્યારે તો કૌશિક ને એ બધા ઉપડા છે લગ્નમાં ને અમારે તમને ખબર જ છે કીનું ને કેટલી વાર લાગે. હું તૈયાર થઈ ગયો ક્યારનું, કેટલા બધા નાઈ લીધા છે પછી કીનું તૈયાર નથી. જો ને સાડી પહેરસ ક્યારની, કેટલી વાર લાગશે સાડી પહેરવામાં? તો કીનું તૈયાર થઈ ગઈ, તો કેટલી વાર લગાડી તૈયાર થવામાં. હું આમ હોય કઈ આંખમાં નીકળી આંખું છોડમાં. તો મિત્રો અમારે જાગીને પછી નાઈ ધોઈને પાછું આવું કામ હોય એમાં. અહીંથી સામે લઈ જવાનું, સામેથી અહીંયા લાવવાનું, એવું કામ હોય અમારે. હા અમારો રસ્તો જોવો તમે ખાલી, સરકારે અમારો રસ્તો બનાવી દીધો મસ્તનો. કા મિત્રો હવે નીકળી જાય સનેડામાં, હવે ક્યાં રહી કઈ ખબર નહીં મને. જો સનેડો હાલે છે, હું બેસી ગયો આમાં એકલો. હું લેવા જાય તો મને કઈ ખબર નથી. ઘડી હાલે હો ભાઈ, આ હાથે અમારે નથી. તો અમે પગી ગયા વાવેરા. જો વાવેરાથી કોણ કોણ વિડીયો કોમેન્ટ કરીને જતો પાછા જોઈ ક્યાં જાય આપણને ખબર નથી. સાયન્સ લેવા જતા, જો સાયન્સના ખેંચા લઈ લીધા ને પગી જા પાછા અમારા કામમાં. બહુ રોજા લાગે હો ભાઈ સનેડામાં, દુખવા માંડ્યું પેટમાં. અત્યારે પાછો ઘરે હોય આવો છું ને, તડકો એવો પડે છે ને, એવો પડે છે ને મિત્રો, એટલો તડકો પડે ને કે વાત જ ન પૂછો. તો અહીંયા તો એમ તો બહુ લાગે નહીં, પણ આમ બહાર લગ્ન છે કે નહીં એટલે બહાર જાય કે નહીં કામકાજ કરવા ત્યારે બહુ તડકો લાગે છે. રહેવાતું નથી મતલબમાં, કેમ કે એસીમાં રહી સુરત કામે જઈએ આપણે એસીમાં ઓફિસમાં, એટલે અહીંયા તડકો બહુ લાગે છે. એવું છે મિત્રો. મિત્રો ઘોડા આવી જશે, અહીંથી બહુ દેખાતું નથી. આ ભાઈ ઘોડું પીરસવા આવી ગયા છે. જો બધા મારો સંભાળવા વાળો છે, એ દાળ વેચે, પછી કૌશિક વેચે છે શાક ને આ બધા છે. જો ઉમેશ ને બધા નાના નાના ટેણિયા પીસે. અમારા દેહમાં આવીને જો આવું જ કામ હોય, બીજું કાંઈ કામ ન હોય. ને આ બધા જો રમવા બે જાય ને અમારો વારો આવશે 2 વાગે. હે આ તો પરાયણે ઊભો છે ઉમેશ. હા ઘેરે જો તો પાછો લેવો ઘેરેથી રમવા બે જા. માઇન્ડ વારો આવ્યો, અત્યાર સુધી વારો નતો આવતો, અત્યાર સુધી પીરસતા હતા, અત્યારે વારો આવ્યો માઇન્ડ. જો જમવામાં આવું કાંક છે, હાલો જમી લઈ મસ્તનું ખાઈને આવ્યા છે. હવે બાયુનો વારો છે. જો બધું ભરે છે અત્યારે, જો બધું ખાલી થઈ ગયું, બધાએ જમી લીધું છે. અત્યારે બાયુનો વારો છે. કા હાલો ભાઈ ઉભા મંગાવી લો. તો સબસ્ક્રાઇબર મળી જાય અમારા ગામ. સબસ્ક્રાઇબર આઈ એમ બિગ ફેન. આમ હાથ લાંબો કરો. બિગ ફેન સર તમારા, અમે બિગ ફેન છીએ. ગીત ગાવની એમ કે ખવાઈ ગયું, ખવાઈ ગયું.
તો મિત્રો બધું કામ પતી ગયું ને હવે શું કરવાનું ખબર અમારે આમ જો માંડવા ખોલવાનું ઉમેશ જો લીહણી પકડે ને અહીંયા જો આગળ એ લે પડી નહીં જતો ઓલા કુક્ષી પડી જાય તો મિત્રો અત્યારે ઘરે આવ્યા છીએ કેમેરો સાફ તો મિત્રો અત્યારે ઘરે આવ્યા છીએ ને ત્યાં થોડાક ફોટા પાડવા કેમ કે કીનુને પાછું ફેસબુકમાં થોડાક ફોટા પાડવા બને એટલે કીનું તૈયાર થાય છે પાછી અહીંયા આવીને ઘરેથી પાછી તૈયાર કપડાં બપડા બધા બદલાવ નાખ્યા મેં કીધું ફોટા પાડવાના છે તો મેં કીધું પાછી સાડી પહેરી લે મસ્તની સાડી પાછી પહેરી લીધી હવે જાય થોડા ફોટા પાડવા દઈ તમને લોકેશન બતાવો મસ્ત લોકેશન છે આંબાવાડીને એવું બધું બરાબર તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હાલો તો મિત્રો આવી ગયા ફોટા પાડવાને તમને લોકેશન હમણાં બતાવું આંબા છે પણ બેસ છે પાછળ નાળિયેરી છે બસ આવું જ લોકેશન છે બહુ કાંઈ ખાસ નથી પણ આ ખાસ જ કહેવાય અમારા માટે કેમ કે ગામડામાં આવું લોકેશન મળવું એટલે સારું કહેવાય એમ જો આંબાને બધું છે હમણાં તમને બતાવું કેરીયું તમને બતાવવામાં જો કેવી મસ્ત કેરી છે જો અહીંયા કેવી મસ્ત કેરી છે આમાં મિત્રો કામ કરીને રાત પડી ગઈ બોલો એટલું કામ કર્યું થાકી ગયા હમ અત્યારે જાઉં છું જમવા ને જો રાતનો નજારો કાંઈક આવો છે કાંઈ દેખાતું નથી આમાં હું બતાવું તમને ચાલો હું જાઉં જમવા અત્યારે કીનું બધા જમવા પૂગી જશે અમારે એવું હોય દેહમાં આવે એટલે જેને ઘેર લગ્ન હોય ને એને ઘેરે જમવાનું હોય જેટલા દિવસ રોકાય એટલા દી કેમ કે અહીંયા 2-3 દિવસ આટલું હું રાંધવું હોય ક્યારે એમ તો હાલો હું જમી આવું પછી તમને મળું કંઈ દેખાતું નથી મિત્રો અહીંયા જમી લીધું છે હવે અહીંથી કરે પણ આમ જો તમને અહીં સવાર માંડવા હતા પણ આમાં દેખાતું જ નથી હું દેખાડું તો હાલો ઘરે જઈ હવે અહીંયા સવારે માંડવા ને અત્યારે બધું સાફ બોલો એવું કામ ફાસ્ટ છે અમારું બધાનું પણ અત્યારે દેખાતું નથી તો હું બતાવું હાલો ઘરે જઈએ હવે બધા ઘરે પોગી ગયા ને જો આ બધા સુઈ ગયા છે ને આનો કાલ બર્થડે છે આ કૌશિકભાઈનો અમારે એટલે એ કે અત્યારે હું સુઈ જાઉં ને 12 વાગે મને જગાડજો કે 12 વાગે વિશ કરશો 12 વાગે અમે એને સરપ્રાઈઝ દેવું સરપ્રાઈઝ ચાલો હવે આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે છે આપણે બીજા બ્લોગમાં બાય બાય